મનપાના કમિશનરે બજેટ તૈયાર કરી આજે સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું. ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં સુધારો વધારો કરે છે કે યથાવત રાખે છે. ભાવનગર મહાનગરપાલિકાનું 2024-25નું અંદાજપત્ર આગામી દિવસમાં આવી રહ્યું છે. ત્યારે કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું હતું. જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કમિશનર હોલ ખાતે યોજાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા અંદાજપત્ર 2024-25નું હસ્તાંતરણ સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવ્યું હતું. જો કે તૈયાર થયેલા અંદાજપત્રમાં આવક 1,269 કરોડ અને ખર્ચ 1,328 કરોડ તેમજ બંધ શિલ્લક 218 કરોડ દર્શાવવામાં આવી છે. આ સાથે ફાયર સ્ટેશન, એરપોર્ટ રોડથી મહિલા કોલેજ સુધીનો 25 વર્ષની ગેરંટીવાળો રોડ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં સુધારો વધારો કરે છે કે યથાવત રાખે છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.